ઉગા બાપાની વાત ઘણી અદ્ભુત ભરેલી છે અને એની વાતમાં જે પદાર્થ પડ્યું છે એને સમજવાની વાત છે. ઉગા બાપાએ કીધું કે આ સંસાર સાગર છે અને સંસાર સાગરનો આપણે પાર પડવું છે. જેમ દરિયાનો કાંઠો હોય છે, આ કાંઠેથી ઓલા કાંઠે જવા માટે એમાં નાવની જરૂર પડે, એમ આ સંસારમાં તરવા માટે ગુરુની જરૂર પડે છે. એટલે ગુરુરૂપી નાવ કીધી છે. જો ગુરુરૂપી નાવ આપણને મળી જાય તો એ ભવ પાર ઉતારી દે. બાપાએ આવી વાત કરી છે. એટલે સંસારમાં રહીને સર્વે કામ કરી પરવરી અને જ્યારે જ્યારે નવરાઈ મળે ને, જ્યારે જ્યારે ટાઈમ મળે ને, એટલે પ્રભુ સ્મરણ ધ્યાન કરવું અને માનવ માતરનો જો કલ્યાણ ચાહતા હો અને ઈચ્છતા હો તો એવા કાર્ય કરવા, જેથી કરીને માનવનું કલ્યાણ થાય તો જ તમારું કલ્યાણ થાય. એ સિવાય કલ્યાણ થવાનું ગુરુ આ શીખ આપે છે. ગુરુની જે નાવ છે ને એમાં જ્યારે બેહી ને અને હામા કાંઠા લગી લઈ જાય છે ને સમયગાળો જાય છે ને એમાં અનુભવ બધો કરાવે છે અને વાત કરતા જાય અને દેહની ઓળખાણ આપતા જાય છે કે ભાઈ તું કોણ છો, કઈ રીતે છો અને તારે શા માટે અહીંયા જન્મ લઈને આવવો પડ્યો છે અને શા માટે અહીંથી પાછું જવાનું થાય છે. એ વાતને લઈ જે ગુરુદેવ આપણા હોય છે એ ઘટભીતરની વાત સમજાવે છે. જ્યારે ઘટભીતની વાત આપણને સમજાઈ જાય ને પછી કાંઈ સમજવાનું રહેતું નથી. એમ ઘણા સંતો મહંતોના દાખલા લઈ લ્યો, ભક્તોના દાખલા લઈ ગયો. હા, મને એક યાદ આવ્યું, ભોજા ભગત થઈ ગયા અને એ ભોજા ભગતે શબ્દરૂપી સાબકા માર્યા છે કે હે પ્રાણિયા, ભજી લેને કીર્તાર, આ તો સપનું છે સંસાર. ધન દોલત ને માલ ખજાના, પુત્ર અને પરિવાર, એ તો તજીને તારે જાવું એકલો, ખાસો જમના માર. હે પ્રાણિયા, ભજી લેને તો કીર્તાર. એટલે જે ભાવ દર્શાવવું હોય અને સારા કાર્ય કરવાની તમારે તમન્ના નથી, લાગણી નથી, પણ જ્યારે ગુરુ મળી જાય છે ત્યારે તો એનો પ્રવાહ વહેતો થાય છે. કેવો પ્રવાહ વહેતો થાય કે જન કલ્યાણ કરવાના જ કાર્યનું મન થાય છે એને. પ્રભુ પરમાત્માએ મને અહીં મોકલ્યો છે અને મારા ગુરુએ મને ઓળખાણ આપી છે, એટલે હવે મારે કાંઈ કરવાની જરૂર નથી, ફક્ત માનવ કલ્યાણના કામ કરવા માંડું. એ કામ કરીશ તો જગતમાં મારું નામ રહે. બાકી તો ધન દોલત ને માલ ખજાના ની કાંઈ કામમાં આવવાનું નથી. છતાંય એક વાત એ કહી દઉં, આવી તો બધી વાતો તો કરે જ છે પણ મોહ મટતો નથી. એટલે મોહ મટાડવા માટે આપણે ગુરુના શરણે જઈએ ને તો એમાંથી
મોહ મટી જાય છે. આ ઉસી મેળી અને અજુબ ઝરૂખા ગોખતણા નહીં પાર, છત્રપતિ તો ચાલ્યા ગયા તેના બાંધ્યા રે આ દરબાર. એનો ઝરૂખો હતો ને ગઢ, દરબાર ગઢ કહેવાતો, એ પણ પડ્યો રહ્યો. હે પ્રાણિયા ભજી લેને કીર્તાર. આ તો સપનું છે સંસાર. જ્યારે આ દેહમાંથી પ્રાણ નામનો પંખીડો એટલે પવન એ નીકળી જાય છે ને, તો એ 5 તત્વ દેખાય છે. એ તમને સામે દેખાય, તમને પણ ખ્યાલ આવતો નથી. જળ, વાયુ, તેજ અને આકાશ. જળ, વાયુ, તેજ અને આકાશ જે આ તત્વ છે ને એ તમને દેખાય છે. ને પૃથ્વી જે છે એ તળિયે પડી હોય છે. એટલે તમને ખ્યાલ આવી જાય છે. એટલે પૃથ્વી, જળ, વાયુ, તેજ ને આકાશ, આ પાછે 5 તત્વ આ દેહની અંદર પડ્યા છે. અને એને જ્યારે પ્રાણવાયુ અંદરથી વયો જાય છે પછી દેહ જ રહે છે. એ દેહમાં 5 ઇન્દ્રિયો હોય છે, જેને 5 તત્વ કીધા છે. એટલે એ 5 તત્વ ક્યાં મેં તમને કીધા ને, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. આ બધા તત્વ જે જેના વિભાગ છે એમાં ભળી જાય છે. એટલે પ્રાણ નામનો વાયુ વયો જાય છે, દેહ પીળો હોય છે, ઉપર ફૂલડા ફરફરાવે છે, અંદર નાખે છે. એટલે આપણને ફૂલડા ચડાવે ને પછી બાપા, એ ફૂલડાની વાત છે. છેલ્લે છેલ્લે ઠીક કરીને પછી એમાં બાંધે. એને તો પજે બાપાએ ઠાઠડી કીધી. અહીંયા હરખો ગોટા મોટા જે લુગડા બધા પીડ્યા હોય આડાવાળાથી બધા ઘોકાવી ને હરખા નાખીએ અને દોરી લઈને બાંધે. અને પછી પોખ મૂકે. એટલે શેની પોખ છે? વાલપની. જો સારા કાર્ય કર્યા છે ને મારા બાપ, તો વાલપની પોખ છે. પછી તમારે તો એમ જ છે ને કે મર્યા પછી આપણે ક્યાં જવાનું છે? તો પછી મર્યા પછી જોવું ને, તો જીવતા તો જો. આપણે જીવતા કાંઈક સારું કાર્ય કરીને જાય, કોકનું કલ્યાણનું આપણા વિચાર આવે. એટલે આ જગતમાં જેટલા પૃથ્વીલોકમાં આવે છે એટલા બધાને વયું જવાનું છે. અહીંયા કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી અને અમરપટ્ટો ક્યાંયથી મળે એમ નથી. સતગુરુ હોય એને પણ વયો જવું પડે છે. જેને ઉપદેશ દીધો હોય ને એને વયો જવો, પણ એ જાણી જોઈને જાય છે પછી એને મોક્ષ ને મુક્તિ બે મળી જાય છે. એને મોક્ષ ને મુક્તિ બે મળી જાય. એ વારંવાર એમ કે હવે સંસારમાં મારે રહેવું કે ના રહેવું, એવું જ્ઞાન થઈ જાય છે. બીજો અવતાર મને મળે કે ન મળે એની ભમણા ભાંગી જાય છે. કારણ કે ગુરુનું જ્ઞાન આવી જાય છે. ગુરુ જ્ઞાન તો ગીતાને ગમ ન પડે, આ ગુરુનું જ્ઞાન છે. ગુરુ જ્ઞાન જે સમજણ છે એ મનની ભમણા ભાંગી નાખે છે. એટલે સારા ગુરુ પાસે તમારા દેહની ઓળખાણ કરવાની, અને તત્વથી જે એને ઓળખાણ કરાવી દે છે એ મહાન ગુરુ હોય છે. કેમ કે તત્વ તમારા દેહની અંદર છે અને 52 નામના તત્વ પીડ્યા છે. અને 53મો જે તત્વ છે એ આત્મા છે. આ પરબારા તમને આત્માજી પરમાત્મા એમ કેમ માની લેવું મારા બાપ?
આપણે પહેલા ધોરણમાં જઈએ છીએ તો એકડે એક, બગડે બે, તગડે ત્રણ, સોગડે ચાર, આવો અભ્યાસ આપણને કરાવાય છે. એમ કરતાં કરતાં આપણે એના નામની ઓળખાણ આપે છે. અને પછી 100 એકડા સુધી આખો વર્ષનો અભ્યાસ આપે છે. તો એ 100 એકડા પાસ થઈ જાય, આવડી જાય તો પહેલા ધોરણમાં લઈ લઈશ. જોકે અત્યારે તો 100 એકડા પૂરા ના આવડતા તે પાસ કરી દે છે, એવાય ગુરુ છે. પણ બાપા, આ એક જાતનો અભ્યાસ છે. અભ્યાસ છે એ અભ્યાસને તમે જાણી લ્યો અને અભ્યાસ કરી લ્યો એટલે ગુરુ આચાર્ય છે. ગુરુ પાસે શાંતિથી બેસી અને આ ઉપદેશ લઈ અને માનવ કલ્યાણ કામ કરવા, એમાં જ તમારી જય જયકાર છે.